નમસ્કાર દર્શક મિત્રો, ખબર આપ તક ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનો। વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર પોતે વિસ્તારમાં આવ્યા છે અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। એ આપણે ગેરકાયદેસર જે જુગારનો હતો તો સર એના પર કઈ કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે આપણે જે રીતે તમને કીધું એ આપણે જે જાણીતા ગુનેગારો છે, નોટ ઓનલી ઇન કારેલીબાગ પોલીસ સ્ટેશન બટ એન્ટાયર શહેરના જ્યુરિસ્ડિક્શનમાં આપણે આ પ્રકારના એક ક્રેકડાઉન અગેન્સ્ટ ક્રિમિનલ્સ આપણે હાથ ધરી છે। તો આવા તત્વો ઉપર આપણા ઇફેક્ટિવ નિયંત્રણ માટેના જરૂરી તમામ પગલાઓ શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે। સ્થાનિક રહીશો, મીડિયા, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે એમના પાર્ટિસિપેશન અને સપોર્ટથી આ આપણા ઝુંબેશના સફળ રહેશે અને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ બનશે। સર, ગઈકાલે અમદાવાદમાં અને આજે સુરેન્દ્રનગરમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યું, તો વડોદરા શહેરમાં પણ જે આ ઘટના બની છે તેના માટે ભાજપ અધ્યક્ષ દ્વારા પણ ઊંચા અધિકારીઓને સસ્પેન્ડની માંગ કરી છે, કોઈ એવી કાર્યવાહી? જો તમે આઉટ ઓફ કોન્ટેક્સ્ટ એ ન કરી શકીએ, આપણે જે વડોદરા શહેરના કોન્ટેક્સ્ટમાં જે કેસ દાખલ થઈ છે, સમગ્ર ઘટનાક્રમ છે, આ અંગે આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ઇન્ક્લુડિંગ પોલીસ ને ઓલરેડી તમને કીધું 2 કર્મચારીઓના પરિપ્રેક્ષમાં આપણે કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે। મળે બહાર આવતા ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટન્સીસ એન્ડ એવિડન્સના આધારે જે કંઈ જરૂરી પગલાઓ છે આ કરવામાં આવશે। સર, જ્યારે ઝઘડો થયો ત્યારે વસીમ અને બાબરખાન પઠાણ જ્યારે ઝઘડો કરી રહ્યા હતા, ઝઘડો કરી રહ્યા હતા તે સમય દરમિયાન સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને 10:35 થી 10:45 વચ્ચે ફોન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પોલીસ નહોતી પહોંચી। તમે જે કહો છો કે આપણે એક પ્રશ્ન એ જવાબ કરવો નથી માંગતો। હું તમને કીધું પરમ દિવસે સાંજે જે ઘટનાક્રમ શરૂઆતથી શરૂ થાય છે અને તે પછી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ જાય છે અને એસએચસી હોસ્પિટલમાં જે ઘટનાક્રમો બને છે, તો બંને ઇન્ટરકનેક્ટેડ ઘટનાઓને ધ્યાને રાખી આપણા શહેર પોલીસ તલસ્પર્શી તપાસ કરશે। આના માટે જવાબદાર વ્યક્તિઓ અને કોઈ આના સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓના કોઈ બેદરકારી કે નિષ્કાળજી કે કોઈ વસ્તુ ધ્યાન પર આવે, અપ્રોપ્રિએટ લીગલ અને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાશે। સર, વડોદરાની જનતાને શું અપીલ કરશો? કારણ કે જે આ એક દુઃખદ ઘટના બની છે, આના અનુસંધાને પોલીસ સક્રિય બનીને તમામ જરૂરી લીગલ એક્શન આપણે લઈ રહ્યા છીએ। ઝડપથી તપાસ હાથ ધરી તમામ પ્રકારની ફિઝિકલ, ફોરેન્સિક, સાયન્ટિફિક, સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કમ્પાઇલ કરીને સંડોવાયેલા આરોપીના આઈડેન્ટિફિકેશન, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સિંગ કરવા અંગેનું આપણે કાર્યવાહી હાથ ધરી છે। ગુણવત્તાવાળી તપાસ ઝડપથી પૂર્ણ કરી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરીશું અને વિશ્વાસ છે કે આ કેસમાં જે સંડોવાયેલા આરોપીઓને જે એમના
સજા થવી જોઈએ આ કરાવવામાં પોલીસને સફળતા મળશે. સાથે સાથે પોલીસ સાથે તમે સહકાર આપો, સમર્થન આપો અને આપણા કામકાજમાં તમે એક્સટેન્ડ કોઓપરેશન આ કરવાથી આપણે જે ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને શાંતિ ભંગ કરવા માટે પ્રયાસ કરનારા ઇસમો સામે આપણા ઇફેક્ટિવ કાર્યવાહી કરી શકીશું. આ દિશામાં પોલીસ સતર્ક છે. 24/7 આપણા કાર્યરત રહીશું. તમારા મદદમાં આપણે રહીશું. થેન્ક યુ સર. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें